हेलो गुड मॉर्निंग स्टूडेंट्स। આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ 8 એની અંદર ઇંગ્લિશ સ્વાધ્યાય પોથીમાં જોઈશું। આપણે ઇંગ્લિશમાં ટેક્સ્ટ બુકની અંદર યુનિટ 3 કમ્પ્લીટ કરી દીધું છે। આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય પોથીની અંદર યુનિટ 3 વોટ વેર યુ ડુઈંગ એની એક્સરસાઇઝ જોઈશું। ઓકે, લેટ્સ યુનિટ નંબર 3 ક્વેશ્ચન 1 માં છે રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ ફ્રોમ ધ લેસન। આપણે પેરેગ્રાફ વાંચવાનો છે, એની ઉપરથી આપણને પ્રશ્નોના જવાબ અને વિકલ્પો આપેલ છે એ આપણે લખવાના છે। તો સૌથી પહેલા આપણે પેરેગ્રાફ જોઈએ। પહેલું છે ફર્સ્ટ આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ। આપણે જોયું કે આ લેસનમાં છે બે ફ્રેન્ડ વચ્ચેની લેટરની આપણે બતાવી છે। તો ટીના લેટર લખી રહી છે એની ફ્રેન્ડને, અને એમાં એને બે ફેરની મુલાકાત લીધી હોય છે, એક વિલેજ ફેર અને બીજો છે ટ્રેડ ફેર। તે બેની મુલાકાત વિશેની માહિતી આપે છે। તો પહેલાં એને કયા ફેરમાં, ફેર એટલે કે મેળો, કયા મેળામાં ગઈ છે? વિલેજ ફેર। વિલેજ ફેર મતલબ કે આપણા ગામમાં જે મેળા ભરાય છે, જે આપણે જોઈએ છે કે તહેવારોમાં દિવસે ભરાય છે, એ પ્રકારના મેળામાં ગઈ છે। તો ફર્સ્ટ આઈ વિઝિટેડ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ। સૌથી પહેલાં હું હાલોલ અને પાવાગઢની વચ્ચે એક વિલેજ ફેરમાં ગઈ। વી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષા। વેન્ટ એટલે ગોનું ભૂતકાળનું છે વેન્ટ। અમે ઓટો રિક્ષા દ્વારા ત્યાં ગયા। ધેર વેર 2 સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ। ત્યાં આઉટસાઇડ અ સ્મોલ વિલેજ એટલે નાના ગામની બહાર બે નાના મંદિરો હતા। આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ। હું ત્યાં મારા માતા પિતા સાથે ગઈ। વી રીચ ધેર ઇન ધ ઇવનિંગ। અમે ત્યાં સાંજે પહોંચ્યા। ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ 2 ટેમ્પલ્સ વોઝ ફૂલ ઓફ પીપલ। એટલે કે બે મંદિરો વચ્ચેનું જે મોટું ગ્રાઉન્ડ હતું, આપણે જાણીએ છીએ કે લગભગ આવા મેળા છે વિલેજમાં ભરાય છે, મંદિર આગળ કે નદી તળાવ આગળ કે એવી જગ્યાએ ભરાતા હોય છે। તો બે મંદિરોની વચ્ચેના ઓપન ગ્રાઉન્ડ એટલે ખુલ્લા મેદાનમાં જે મેળો હતો ત્યાં ફૂલ ઓફ પીપલ, લોકોથી ભરેલો હતો। મેળામાં જઈએ છીએ કે આપણે વસ્તી ચારે બાજુ જ બધા માણસો જોવા મળે છે, તો બધા માણસોથી ભરેલો હતો। હવે જોઈએ એની પરથી પ્રશ્નોના જવાબ। વિચ ફેર ડીડ ટીના વિઝિટ નિયર હાલોલ। હાલોલ નજીક કયા મેળાની મુલાકાત લીધી? તો અ વિલેજ ફેર, વિલેજ ફેરની મુલાકાત લીધી હતી। તો ટીના વિઝિટેડ a village fair near Halol। Okay, next question છે how did Tina go to the village fair। વિલેજ ફેરમાં કઈ રીતે ગયા હતા એ લોકો? તો જે કઈ રીતે ગયા હતા? ઇન ઓન ઓટો રિક્ષા। કઈ રીતે ગયા હતા? ઓટો રિક્ષામાં। તો આપણે લખીશું જો ડીડ છે એટલે ગોનો ભૂતકાળ થશે વેન્ટ। ટીના વેન્ટ ટુ ધ વિલેજ ફેર। ટીના વેન્ટ ટુ ધ વિલેજ ફેર in an auto rickshaw। in an ઓટો રિક્ષામાં ત્યાં ગયા હતા। ઓકે, આગળનો ક્વેશ્ચન છે વિથ whom did ટીના વિઝિટ ધ વિલેજ ફેર। કોની સાથે મુલાકાત લીધી હતી? તો એના પેરેન્ટ્સ સાથે। એટલે આપણે લખીશું ટીના ડીડ છે એટલે વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ। ટીના visited the village fair with her parents। એના માતા પિતા સાથેની મુલાકાત લીધી હતી। when did they reach there। તેઓ ત્યાં ક્યારે પહોંચ્યા? તો ક્યારે પહોંચ્યા હતા? they reached there in the evening। સાંજે પહોંચ્યા હતા। તો ડીડ છે એટલે રીચનું રીચ એટલે થઈ જશે they reached there in the evening। they
reached there in the evening. ઓકે, નેક્સ્ટ જોઈએ વિકલ્પો છે. વેન ડીડ દે ગો ટુ ધ ફેર. તો ફેર વેન એટલે કે મેળામાં ક્યારે ગયા? તો સાંજે ગયા હતા, એટલે ઇન ધ ઇવનિંગ એટલે આવશે ઓપ્શન સી. ત્યારબાદ છે હાઉ મેની ટેમ્પલ્સ વેર ધેર આઉટસાઇડ ધ વિલેજ. કેટલા મંદિરો હતા? હાઉ મેની એટલે કેટલા ટેમ્પલ્સ એટલે મંદિર હતા વિલેજની બહાર? તો 2 આવશે ઓપ્શન બી. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. પેરેગ્રાફ નંબર 2. ધેર વેર મેની શોપ્સ. હવે મેળામાં શું હતું એની વાત છે. તો ધેર વેર મેની શોપ્સ. કેવી શોપ્સ હતી? તો ટોય શોપ્સ, સ્વીટ શોપ્સ એન્ડ કલરફુલ બાજાર ઓફ હાઉસ હોલ્ડ થિંગ્સ. ત્યાં ઘણી દુકાનો હતી. ટોય શોપ એટલે રમકડાની દુકાનો, સ્વીટ શોપ્સ એટલે મીઠાઈની દુકાનો, એન્ડ કલરફુલ બાજાર ઓફ હાઉસ હોલ્ડ થિંગ્સ, ઘર વખરીની વસ્તુઓનું એક રંગબેરંગી બજાર હતું. સમ ચિલ્ડ્રન વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ. થોડાક બાળકો ટોય શોપ એટલે રમકડાની દુકાનની નજીક ઊભા હતા. દે વેર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન. તેઓ એક નાના વિમાન સામે જોઈ રહ્યા હતા. ધ શોપકીપર વોઝ શોઈંગ ધેમ ધ પ્લેન. અને દુકાનદાર એમને એ પ્લેન બતાવી રહ્યો હતો. ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ્ડ. બાળકો ખુશીથી હસી રહ્યા હતા અને ક્લેપ્ડ લાઉડલી, મોટેથી એ લોકો તાળીઓ પાડતા હતા, જોર જોરથી તાળીઓ પાડતા હતા. હવે પ્રશ્નોના જવાબ જોઈએ. વોટ ડીડ ટીના સી એટ ધ વિલેજ ફેર. એને શું જોયું? તો એને જોયું કે ઘણી દુકાનો, ટોય શોપ, સ્વીટ શોપ એન્ડ કલરફુલ બાજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ. તો ટીના શો ટોય શોપ્સ, પછી બીજું શું જોયું હતું? તો સ્વીટ શોપ્સ, and a colorful bazaar of household items. At the village fair. Okay, next question છે આપણો. Where were the children looking at? બાળકો ક્યાં જોઈ રહ્યા હતા? તો બાળકો ક્યાં જોઈ રહ્યા હતા? કે a small what were the children looking at? શું જોઈ રહ્યા હતા? તો શું જોઈ રહ્યા હતા? તો સ્મોલ પ્લેન. તો જે ચિલ્ડ્રન વેર, અહીંયાથી લખીશું આપણે, the children were looking at a small plane. Okay, next છે what shows that the children were happy. બાળકો ખુશ હતા એવું શેના પરથી લાગતું હતું? કે એક શેના પરથી? કારણ કે લોકો જોરથી હસતા હતા અને તાળીઓ પાડતા હતા. ખુશ હોય ત્યારે જ આપણે આવું કરીએ. તો the children laughed with joy. The children and clapped loudly. This shows that આ વસ્તુ બતાવે છે કે એ લોકો ખુશ હતા. This shows that the children were happy. The children
were happy. ઓકે, નેક્સ્ટ જોઈએ આગળ વિકલ્પો છે એના આધારે. વેર વેર ધ ચિલ્ડ્રન સ્ટેન્ડિંગ, બાળકો ક્યાં ઊભા હતા? તો ટોય શોપ આગળ, રમકડાની દુકાન આગળ, એટલે ટોય શોપ, ઓપ્શન એ. બીજો ક્વેશ્ચન છે વેર વેર ધ ચિલ્ડ્રન લુકિંગ એટ, વોટ વેર ધ ચિલ્ડ્રન લુકિંગ એટ, શું જોઈ રહ્યા હતા? તો રમકડાનું જે પ્લેન હતું એ, તો પ્લેન ક્યાં આપ્યું છે? ટોય પ્લેન, એટલે ઓપ્શન ડી. ધ ચિલ્ડ્રન પછી છે બ્લેન્ક, હવે શું કરતા હતા? ડાન્સ વિથ જોય, ખુશીથી નાચતા હતા? ના. પ્લેડ વિથ ટોય, રમકડા સાથે રમતા હતા? નહીં. લાફ્ડ એન્ડ જોય, લાફ્ડ એન્ડ ક્લેપ્ડ, એટલે ઓપ્શન સી. લાફ્ડ વિથ જોય એટલે ખુશીથી તાળીઓ હસતા હતા અને તાળીઓ પાડતા હતા. ઓકે, હવે જોઈએ નંબર 3. We also saw a merry-go-round and a giant wheel. મેરીગોરાઉન્ડ એટલે નાનું ચકડોળ જે નીચે જ ગોળ ગોળ ફરે છે, અને જાયન્ટ વ્હીલ એટલે મોટું જે ઉપર નીચે જાય છે એ. તમે ત્યાં મોટું નાનું ચકડોળ અને મોટું ચકડોળ પણ જોયું. તો મેરીગોરાઉન્ડ વોઝ ક્વાઇટ સ્મોલ, મેરીગોરાઉન્ડ હતું એ નાનું હતું. બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી હ્યુજ, પણ જાયન્ટ વ્હીલ હતું એ ખરેખર ખૂબ મોટું હતું. ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ, જે જગ્યા હતી એકદમ ઘોંઘાટથી ભરેલી હતી. There were many loudspeakers playing film songs. ત્યાં આગળ લાઉડ સ્પીકર હતા જેની ઉપર ફિલ્મ સોંગ એટલે પિક્ચરના ગીતો વાગતા હતા. There were many children in the giant wheel. જાયન્ટ વ્હીલ ઉપર ઘણા બાળકો હતા. They were shouting in excitement. Excitement એટલે એકદમ ખુશીથી, ઉત્તેજનાથી એ લોકો શું કરતા હતા? બૂમો પાડતા હતા. We saw a juggler. અમે TW2 નો અર્થ થશે પણ, અમે ત્યાં જાદુગર પણ જોયો. He was playing with 5 balls. એ 5 બોલ સાથે રમી રહ્યો હતો. Was keeping all of them in the air. અને બધા બોલને હવામાં રાખી રહ્યો હતો. આપણે જોઈએ છે કે ઘણી વખત આવા કરતબ દેખાડવાવાળા મેળામાં મળે છે. શું હોય છે કે બધા બોલ એના હાથમાં હોય પણ વારાફરતી હવામાં ઉછાળે છે, અને એવી ટ્રીકથી ઉછાળે છે કે બધા બોલ ઉપર જ રહેતા હોય છે, એક પણ નીચે પડતો નથી. ઇટ વોઝ વન્ડરફુલ, તે ખરેખર અદ્ભુત હતું. હવે જોઈએ એની પરથી પ્રશ્નના જવાબ. વોટ વોઝ ધ જગલર ડુઈંગ? તો શું કરી રહ્યો હતો? પ્લેઇંગ વિથ બોલ્સ એન્ડ કીપ ધેમ ઇન ધ એર. તો ધ જગલર વોઝ પ્લેઇંગ વિથ 5 balls. The juggler was playing with 5 balls. And was keeping all of them in the air. અને બધા બોલને એર એટલે હવામાં રાખી રહ્યો હતો. વોટ વેર ધ ચિલ્ડ્રન ડુઈંગ? બાળકો શું કરી રહ્યા હતા? તો એક્સાઇટમેન્ટમાં. ધ ચિલ્ડ્રન વેર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. ધ ચિલ્ડ્રન વેર shouting in excitement. એક્સાઇટમેન્ટમાં એ લોકો બૂમો પાડી રહ્યા હતા. ઓકે, નેક્સ્ટ છે વિકલ્પો. વોટ ડીડ ધે સી? તેમણે ત્યાં શું જોયું? ઓકે, તો શું જોયું હતું? જોઈએ તો મેજિશિયન જોયો તો? નહીં. ફિલ્મ જોઈ હતી તેમણે, મતલબ જે વિઝિટમાં ગઈ હતી ટીના, એને ત્યાં શું જોયું હતું? મેરી ગો રાઉન્ડ એન્ડ જાયન્ટ વ્હીલ. આવશે ઓપ્શન સી. ત્યારબાદ છે ધ લાઉડ સ્પીકર વેર પ્લેઇંગ. લાઉડ સ્પીકર પ્લેઇંગ એટલે વાગતું હતું. શું વાગતું હતું? તો ફિલ્મ સોંગ વાગતા હતા. તો ઓપ્શન એ આવશે. વોટ વેર ધ ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ ડુઈંગ?
જાયન્ટ વ્હીલ ઉપર બેઠેલા બાળકો શું કરતા હતા? તો એક્સાઇટમેન્ટમાં બૂમો પાડતા હતા. તો સિટિંગ ક્વાઇટલી, શાંતિથી બેઠા હતા? નહીં, શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. એટલે આવશે ઓપ્શન બી. નેક્સ્ટ છે વોટ વોઝ ધ જગલર ડુઈંગ? જાદુગર શું કરી રહ્યો હતો? તો 5 બોલથી રમી રહ્યો હતો. પ્લેઇંગ વિથ 3 બોલ, 3 બોલ નહીં, પ્લેઇંગ વિથ 5 બોલ્સ. એટલે આવશે ઓપ્શન બી. વન્ડરફુલ મીન્સ, વન્ડરફુલનો મતલબ શું થશે? હાઉસફુલ થશે. હાઉસફુલ એટલે ભરેલું, તો નહીં. ગ્રેટ થશે. યસ, તો આવશે ઓપ્શન બી. ગ્રેટનો અર્થ થશે વન્ડરફુલ. ઓકે, હવે જોઈએ આપણે આગળ. ઓકે, નેક્સ્ટ છે આપણું નંબર 4. પહેલા પેરેગ્રાફ વાંચી લઈએ. આફ્ટર સમ ડેઝ વી વિઝિટેડ એ ટ્રેડ ફેર ઇન વડોદરા. થોડા સમય પછી અમે વડોદરામાં ટ્રેડ ફેરની મુલાકાત લીધી. ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ. તે એક સ્કૂલ ટ્રીપ હતી, એટલે કે સ્કૂલમાંથી એમને લઈ ગયા હતા. વી વેન્ટ ધેર ઓન અ સન્ડે. અમે ત્યાં રવિવારે ગયા. વી વેન્ટ બાય અ બસ. અમે બસ દ્વારા ગયા. ધેર વોઝ નો એન્ટ્રી ફી. એટલે કે મેળામાં જવાની એન્ટ્રી ફી નહોતી. જો જ્યાં આવા ટ્રેડ ફેર હોય છે ત્યાં ઘણી જગ્યાએ એન્ટ્રી ફી હોય છે, તમને પાસ આપવામાં આવે છે અને પછી જ તમે જઈ શકો છો. પણ અહીંયા સ્કૂલમાંથી ગયા હતા એટલે કોઈ એન્ટ્રી ફી નહોતી. ધ હોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ્સ. આખું મેદાન છે એ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ્સ, એટલે કે મોટા મોટા સ્ટોલ બનાવેલા હતા, એનાથી ભરેલું હતું. There were many stalls of electronic goods like, ત્યાં ઘણા સ્ટોલ હતા. શેના હતા? તો ઇલેક્ટ્રોનિક ગુડ્સ લાઇક ટીવી, VCR એન્ડ મ્યુઝિક સિસ્ટમ. ટીવી, VCR અને મ્યુઝિક સિસ્ટમના ત્યાં ઘણા સ્ટોલ હતા. ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર વેર વેલ ડ્રેસ્ડ. ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર વેર વેલ ડ્રેસ્ડ. કાઉન્ટર ઉપર જે છોકરીઓ હતી વેલ ડ્રેસ્ડ એટલે સારી રીતે તૈયાર થયેલી હતી. દે વેર આન્સરિંગ ધ ક્વેશ્ચન ઓફ ધ વિઝિટર્સ વિથ અ સ્માઇલ. અને વિઝિટર મુલાકાતીઓના પ્રશ્નોના જવાબ સ્માઇલથી અને શાંતિથી, એટલે કે હસીને ખુશીથી આપી રહી હતી. હવે જોઈએ પ્રશ્નોના જવાબ. વોટ વોઝ ધ સ્કૂલ ટ્રીપ? વેર વોઝ ધ સ્કૂલ ટ્રીપ? સ્કૂલ ટ્રીપ ક્યાં હતી? તો સ્કૂલ ટ્રીપ ક્યાં હતી? ટ્રેડ ફેર અને વડોદરા ખાતે. તો ધ સ્કૂલ ટ્રીપ વોઝ એટ ધ સ્કૂલ ટ્રીપ to a trade fair at Vadodara. Okay, next question છે આપણો. How did the children go to the trade fair? કઈ રીતે ગયા હતા? તો બસ દ્વારા. તો did છે એટલે ગોનું થઈ જશે went. The children went to the trade fair by a bus. The children went to the trade fair by a bus. Okay, next question જોઈએ આપણો. Where was there any entry fee at the trade fair? Entry fee હતી? નહોતી. તો આપણે લખીશું no, there was no entry fee at the trade fair. Okay, next છે what stalls were there at the trade fair? કયા કયા સ્ટોલ હતા? Okay, તો there were stalls of electronic goods.
એટલે કે ઇલેક્ટ્રોનિકની વસ્તુઓના, સોરી ELECTRO electronic goods like TV, VCR and music system and system. Okay, next જોઈએ આપણે what were the girls on the counter doing? શું કરી રહી હતી? તો જે કસ્ટમર વિઝિટર્સ હતા એમના પ્રશ્નોના જવાબ સ્માઇલ સાથે આપી રહી છે. તો ગર્લ્સ ઓન ધ કાઉન્ટર વેર answering the questions of visitors with a smile. Okay, next જોઈએ વિકલ્પો છે. There was a blank at વડોદરા. વડોદરા ખાતે શું હતું? તો ટ્રેડ ફેર, એટલે આવશે ઓપ્શન ડી. ઓકે, ત્યારબાદ છે which of the following was not at વડોદરા. વડોદરા ખાતે આમાંથી શું નહોતું? તો ટ્રેડ ફેર એટ વડોદરા. ટ્રેડ ફેર વડોદરામાં હતો, તો સાચું. કયું ખોટું વિધાન છે? વી વેન્ટ ધેર ઓન સેટરડે, એ લોકો સેટરડે ગયા હતા, તો ફોલ્સ. ક્યારે ગયા હતા? સન્ડે, એટલે આવશે ઓપ્શન બી. ચલો નેક્સ્ટ છે વોટ વોઝ ધ એન્ટ્રી ફી. એન્ટ્રી ફી કેટલી? 5 રૂપીસ, 10, 20 કે નો એન્ટ્રી ફી? તો નો એન્ટ્રી ફી, કોઈ એન્ટ્રી ફી હતી નહીં, એટલે ઓપ્શન ડી. ત્યારબાદ છે ધ ગર્લ્સ વેન આન્સરિંગ ધ ક્વેશ્ચન, કઈ રીતે આપતી હતી? તો વિથ અ સ્માઇલ, તો આવશે ઓપ્શન ડી. ઓકે, હવે જોઈએ પેરેગ્રાફ નંબર 5. There was another row of stalls for the things like refrigerator, washing machine. બીજી એક લાઈન હતી જેમાં કઈ વસ્તુ હતી? તો ફ્રીજ અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ હતી. One salesman was demonstrating the use of mixture. એક સેલ્સમેન હતો, એ મિક્સચરનું ડેમોન્સ્ટ્રેટિંગ એટલે સમજાવી રહ્યો હતો કે એનો ઉપયોગ કઈ રીતે થાય. Two young women were asking him some question. અને બે સ્ત્રીઓ એમને થોડાક પ્રશ્નો પૂછી રહી હતી. હવે જોઈએ એના ઉપરથી આપણે પ્રશ્ન પૂછે છે વોટ વોઝ ધ સેલ્સમેન ડુઈંગ. સેલ્સમેન શું કરી રહ્યો હતો? તો ડેમોન્સ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ મિક્સચર. તો ધ સેલ્સમેન વોઝ demonstrating the use of mixture grinder. Demonstrating the use of mixer grinder. ઓકે, નેક્સ્ટ જોઈએ વિકલ્પો છે. ડેમોન્સ્ટ્રેટિંગ મીન્સ કે એમને સમજાવવું, એમને બતાવવું કેવી રીતે થાય છે, એટલે શોઈંગ, ઓપ્શન એ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ મેન્શન ઇન ધ પેરેગ્રાફ. આમાંની કઈ વસ્તુ છે જે આ પેરેગ્રાફમાં નથી? વોશિંગ મશીન, તો વોશિંગ મશીન આપ્યું છે. મિક્સચર આપ્યું છે. ટીવી આપ્યું નથી, આપણે લખીશું ઓપ્શન સી. ઓકે, હવે જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. વી વેન્ટ રાઉન્ડ એન્ડ સો એવરીથિંગ. વેન્ટ રાઉન્ડ, અમે બધું ફર્યા અને દરેક વસ્તુ જોઈ. એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર, મેળાની બીજી સાઈડે, દેર વેર સમ ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ. થોડી નાસ્તાની દુકાનો હતી. માય ફ્રેન્ડ્સ ઓર્ડર્ડ પિઝા એન્ડ આઈ ઓર્ડર્ડ અ ગ્લાસ ઓફ લસ્સી. મારા મિત્રોએ પિઝા મંગાવ્યા અને મેં એક ગ્લાસ લસ્સી મંગાવી. વી સેટ ડાઉન ફોર અ વાઇલ એન્ડ સેવર્ડ ધ ફૂડ. અમે ત્યાં થોડોક સમય બેઠા અને સેવર્ડ ધ ફૂડ એટલે ખોરાકની મજા લીધી. There were a couple of sweet shops.
ત્યાં મીઠાઈની 1-2 દુકાનો હતી. બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ્સ. પણ અમે કોઈ મીઠાઈ ખરીદી નહીં. હવે જોઈએ પ્રશ્નો. વોટ વોઝ ધેર એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર. બીજી સાઈડે શું હતું? તો ફાસ્ટ ફૂડ સ્ટોલ. તો લખીશું ધેર વેર ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ. એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર. આમાંથી જ આખું લખવાનું છે. એટ ધી અધર એન્ડ ઓફ ધી ફેર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ ડીડ ટીના ઓર્ડર? વોટ ડીડ હર ફ્રેન્ડ્સ ઓર્ડર? તો ટીનાએ શું ઓર્ડર કર્યો? તો પિઝા. તો ટીના લસ્સી. તો ટીના ઓર્ડર્ડ અ ગ્લાસ ઓફ લસ્સી. ટીના ordered a glass of lassi. એના ફ્રેન્ડ્સે શું કર્યું હતું? તો her friends ordered પિઝા. શું મંગાવ્યું હતું? પિઝા. ઓકે, હવે જોઈએ એના વિકલ્પો. વોટ વોઝ ધેર એટ ધ એન્ડ ઓફ ધ ફેર? એટ ધ એન્ડ ઓફ ધ ફેર એટલે મેળાના અંતમાં એના છેડા ઉપર શું હતું? તો શું હતું? ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ. એટલે આવશે ઓપ્શન સી. ઓકે, ત્યારબાદ છે વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ એન્જોયડ ધ ટેસ્ટ. એનો મતલબ થાય છે સેવર્ડ. સેવર્ડનો અર્થ થશે કોઈ પણ વસ્તુની મજા લેવી. ત્યારબાદ છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ મેન્શન ઇન ધ પેરેગ્રાફ. આમાંની કઈ વસ્તુ છે જે પેરેગ્રાફમાં આપેલી નથી? તો કોલ્ડ ડ્રિંક્સ. પહેલું જ છે કોલ્ડ ડ્રિંક્સ, આમાં આપ્યું નથી. ઓકે, હવે જોઈએ પ્રશ્ન નંબર 2. સે વેધર ધ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો સાચા છે કે ખોટા? તો ટીના વિઝિટેડ ધોરાવીરા. ધોરાવીરાની મુલાકાત લીધી તો થશે ફોલ્સ. એને શેની મુલાકાત લીધી હતી? તો એને ધોરાવીરામાં તો એની ફ્રેન્ડે મુલાકાત લીધી હતી. ટીનાએ શેની મુલાકાત લીધી હતી? વિલેજ ફેરની મુલાકાત લીધી હતી. અને વિલેજ ફેર ક્યાં આવેલો હતો? તો હાલોલ અને પાવાગઢની વચ્ચે. મીના વિઝિટેડ ધ ફેર વિથ હર પેરેન્ટ્સ. તો વિધાન ફોલ્સ થશે. વિલેજ ફેરની મુલાકાત પેરેન્ટ્સ સાથે લીધી હતી, પણ કોણે લીધી હતી? ટીનાએ લીધી હતી. એટલે સેન્ટેન્સ ખોટું છે. ધ ટ્રેડ ફેર વોઝ ઇન હાલોલ. ટ્રેડ ફેર હાલોલમાં હતો તો ફોલ્સ. હાલોલમાં તો એક પણ નહોતો, હાલોલની નજીક હતો, એ પણ હતો વિલેજ ફેર. ઓકે, નેક્સ્ટ છે મીના લીવ્સ ઇન ભુજ. મીના ભુજમાં રહેતી હતી. તો સેન્ટેન્સ થશે ટ્રુ, સાચું છે. ટીના સો મેરી ગો રાઉન્ડ એન્ડ અ જાયન્ટ વ્હીલ એટ ધ ટ્રેડ ફેર. જો મેરી ગો રાઉન્ડ અને જાયન્ટ વ્હીલ જોયું હતું, પણ ટ્રેડ ફેરમાં જોયું નહોતું. એને ક્યાં જોયું હતું? વિલેજ ફેરમાં. એટલે સેન્ટેન્સ કેવું થશે? ફોલ્સ, ખોટું. ધ ચિલ્ડ્રન વેર લુકિંગ એટ અ સ્મોલ ટોય પ્લેન. બાળકો નાના રમકડાના પ્લેન સામે જોઈ રહ્યા હતા. તો સેન્ટેન્સ થશે ટ્રુ. વિધાન કેવું છે? સાચું. નેક્સ્ટ છે ધેર વોઝ અ જગલર એટ ધ વિલેજ ફેર. જાદુગર હતો વિલેજ ફેરમાં. તો ટ્રુ. ઓકે, નેક્સ્ટ છે ધ લાઉડ સ્પીકર વેર પ્લેઇંગ ફિલ્મ સોંગ્સ. લાઉડ સ્પીકર ઉપર ફિલ્મ સોંગ વાગતા હતા. તો સાચું, ટ્રુ. વિલેજ ફેરમાં ગયા ત્યાં લાઉડ સ્પીકર ઉપર શું વાગતું હતું? ફિલ્મ સોંગ. ધેર વોઝ એન્ટ્રી ફી ફોર ધ ટ્રેડ ફેર. તો ફોલ્સ થશે. ટ્રેડ ફેરમાં કોઈ એન્ટ્રી ફી હતી નહીં. ધેર વેર ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ એટ ધ વિલેજ ફેર. ફાસ્ટ ફૂડના સ્ટોલ હતા વિલેજ ફેરમાં. તો ફોલ્સ, ખોટું. બરાબર, વિલેજ ફેરમાં ફાસ્ટ ફૂડના સ્ટોલ્સ હતા નહીં. વિલેજ ફેરમાં શું હતું? ટોય શોપ હતા, સ્વીટ શોપ્સ હતી. ઓકે, પછી કલરફુલ બાજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ, એ બધું ત્યાં હતું. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 3. રાઇટ અ લેટર ટુ યોર ફ્રેન્ડ ટેલિંગ હિમ ઓર હર.
અબાઉટ યોર વિઝિટ ટુ વિલેજ, તમારા ગામની તમે મુલાકાત લીધી છે એનો પત્ર તમારે લખવાનો છે. એ લેટર મેં તમને લખાવડાવ્યો છે. ઓકે, એ લેટર તમને તમારી ચોપડીની અંદર મેં લખાવ્યો છે. એ જ લેટર તમારે અહીંયા લખવાનો છે. આપણે જે લેટર તમને પાઠ નંબર 3માં ચોપડીમાં મેં લખાવ્યો છે એ જ લેટર તમારે અહીંયા લખવાનો રહેશે. ઓકે, તો આ સાથે આપણો વિડીયો અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ અને ક્વેશ્ચન નંબર 4 થી આગળનો વિડીયો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ.